પ્રભુજીનું ધ્યાન શ્રી ગોપાલ ભજો શ્રી ગોપેન્દ્ર ભજો શ્રી ગોપાલ ભજો શ્રી ગોપેન્દ્ર ભજો શ્રી જમુનેશ પ્રભુજીનું ધ્યાન ધરો શ્રી જમુનેશ પ્રભુજીનું ધ્યાન ધરો શ્રી ગોપાલ ભજો શ્રી ગોપેન્દ્ર ભજો શ્રી જમુનેશ પ્રભુજીનું ધ્યાન ધરો શ્રી ગોપાલ ભજો શ્રી ગોપેન્દ્ર ભજો શ્રી જમુનેશ પ્રભુજીનું ધ્યાન ધરો શ્રી ગોપાલ ભજો શ્રી ગોપેન્દ્ર ભજો શ્રી ગોપાલ ભજો શ્રી ગોપેન્દ્ર ભજો શ્રી જમુનેશ પ્રભુજીનું ધ્યાન ધરો શ્રી જમુનેશ પ્રભુજીનું ધ્યાન ધરો શ્રી ગોપાલ ભજો શ્રી ગોપેન્દ્ર ભજો શ્રી જમુનેશ પ્રભુજીનું ધ્યાન ધરો શ્રી ગોપાલ ભજો શ્રી ગોપેન્દ્ર ભજો શ્રી જમુનેશ પ્રભુજીનું ધ્યાન ધરો શ્રી ગોપાલ ભજો શ્રી ગોપેન્દ્ર ભજો શ્રી ગોપાલ ભજો શ્રી ગોપેન્દ્ર ભજો શ્રી જમુનેશ પ્રભુજીનું ધ્યાન ધરો શ્રી જમુનેશ પ્રભુજીનું ધ્યાન ધરો શ્રી ગોપાલ ભજો શ્રી ગોપેન્દ્ર ભજો શ્રી જમુનેશ પ્રભુજીનું ધ્યાન ધરો શ્રી ગોપાલ ભજો શ્રી ગોપેન્દ્ર ભજો શ્રી જમુનેશ પ્રભુજીનું ધ્યાન ધરો શ્રી ગોપાલ ભજો શ્રી ગોપેન્દ્ર ભજો શ્રી ગોપાલ ભજો શ્રી ગોપેન્દ્ર ભજો શ્રી જમુનેશ પ્રભુજીનું ધ્યાન ધરો શ્રી જમુનેશ પ્રભુજીનું ધ્યાન ધરો શ્રી ગોપાલ ભજો શ્રી ગોપેન્દ્ર ભજો શ્રી જમુનેશ પ્રભુજીનું ધ્યાન ધરો શ્રી ગોપાલ ભજો શ્રી ગોપેન્દ્ર ભજો શ્રી જમુનેશ પ્રભુજીનું ધ્યાન ધરો શ્રી ગોપાલ ભજો શ્રી ગોપેન્દ્ર ભજો શ્રી જમુનેશ પ્રભુજીનું ધ્યાન ધરો શ્રી ગોપાલ ભજો શ્રી ગોપેન્દ્ર ભજો શ્રી જમુનેશ પ્રભુજીનું ધ્યાન ધરો શ્રી ગોપાલ ભજો શ્રી ગોપેન્દ્ર ભજો 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 શ્રી જમુનેશ પ્રભુજીનું ધ્યાન ધરો શ્રી જમુનેશ પ્રભુજીનું ધ્યાન ધરો બોલો શ્રી ગોપાલ લાલ કી જય.
જગતમાં જાતિ ભેદને જડમૂળથી નાબૂદ કરનારા એવા ધર્મના અધિષ્ઠાતા પ્રભુના પ્રિય ભગવદીયના જીવનના અલૌકિક પ્રસંગ દ્વારા જીવનમાં સદ્ગુણોનું સિંચન કરવા તત્પર એવા પધારેલા સર્વે રસિકજન વૈષ્ણવોને વિઠ્ઠલનાથજીના પ્રાગટ્ય મહોત્સવની ખૂબ ખૂબ વધાઈ સર્જાય. શ્રી ગોપાલ. અદ્ભુત રૂપ અલૌકિક દર્શન તિલંગા કુલ તિલક શિરતાજ ત્રિગુણાતીત ત્રિભુવન નાયક પ્રબલ પ્રતાપ બન્યો બઢિયો બ્રજરાજ. ગઈકાલે હતી માક્ષર વદ નોમ કે જે આપણને સૌ વૈષ્ણવને ખબર હશે કે શ્રી ગોસાઈજીનો જન્મોત્સવ હતો, અથવા તેને જલેબી ઉત્સવ પણ કહેવાય છે. એ ક્યારથી શરૂઆત થઈ એ ઉત્સવનું, અને તેને જલેબી નામ પણ કહે છે. તો એ શા માટે કહેવાય છે? તે દિવસે શ્રીનાથજીને કહેવાય છે કે અત્યાધિક એટલે કે અધિકથી અધિક માત્રામાં જલેબી ધરાવાય છે માક્ષરવદ નવમના દિવસે. એકવાર શ્રી ગોસાઈજીનો જન્મોત્સવ આવ્યો અને શ્રીનાથજી બાવાને વિચાર આવ્યો કે એમણે વિચાર કર્યો કે શ્રી ગોસાઈજી જ મારો જ પ્રાગટ્ય દિન ભવ્યાતિ ભવ્ય દર વર્ષે ઉજવે છે, મનાવે છે, તો આ વખતે હું તેમનો જન્મદિવસ ધામધૂમથી મનાવું. અને એટલે શ્રીજી બાવાએ મુખ્યાજી, એ જે શ્રીનાથજી બાવાના જે મંદિરના ગિરિરાજજી ઉપર મુખ્યાજી છે રામદાસ ચૌહાણ, આપણા પુષ્ટિમાર્ગમાં તો જાતિભેદ ક્યાં છે, એ ચૌહાણ હોવા છતાં તેને પિતરિયા એ નીચ મંદિરની સેવા કરતા હતા. એટલે શ્રીજી બાવાએ રામદાસ ચૌહાણ એને બોલાવીને આજ્ઞા કરી કે તમે બધા મળીને એક સુંદર સામગ્રી સિદ્ધ કરો. પરંતુ ત્યારે તેમણે રામદાસ ચૌહાણે કહ્યું કે પરંતુ પ્રભુ, એક દિવસમાં તો કઈ સામગ્રી સિદ્ધ કરી શકે, કઈ રીતે સિદ્ધ થઈ શકે? ત્યારે શ્રીજી બાવાએ આજ્ઞા કરી કે તમે જલેબીની સામગ્રી સિદ્ધ કરો. અને રામદાસજીએ શ્રીનાથજી બાવાની આજ્ઞા થઈ એટલે બધા વૈષ્ણવને એ આજ્ઞા જણાવી. તો સદુ પાંડેએ કહ્યું કે સામગ્રી માટે ઘી ને લોટ હું મોકલી આપીશ. તો કુંભનદાસજીએ ઘરે જઈને એમની પાસે જે પાડા હતા તે 5 વેચીને એને 5 રૂપિયા મળ્યા, તેના ખાંડ માટે લેવા માટે આપ્યા. અને બીજા વૈષ્ણવે યથાશક્તિ ભેટ આપી. આમ કુલ 21 રૂપિયા ભેગા થયા. અને રામદાસ ચૌહાણે બીજા દિવસે ઠાકોરજી માટે ટોપલા ભરીને જલેબીની સામગ્રી સિદ્ધ કરી. અને એ વખતે કહેવાય કે જલેબી એ રસરૂપ કહેવાય છે. અને કાકાશ્રીના પ્રાગટ્ય દિને જલેબીથી ઉત્તમ સામગ્રી બીજી કોઈ હોય જ ના શકે, કારણ કે જલેબી એ રસરૂપ છે. તેથી રામદાસજીએ સવારે પ્રભુને કેસરી વસ્ત્ર, કેસરી ગુલ્હે જોરનો શૃંગાર ધરીને રાજભોગમાં જલેબીની સામગ્રી ધરી છે. અને ત્યાં જ થોડી વારમાં શ્રી ગોસાઈજી શ્રીમદ ગોકુલમાં પોતાના શિવ્ય સ્વરૂપ શ્રી નમિત પ્રિયાજીને રાજભોગ ધરીને પછી શ્રી ગિરિરાજજી પધારે છે. અને સ્નાન ઇત્યાદિક કરીને અપ્રશમાં શ્રીનાથજી બાવાને જે રાજભોગ ધર્યો હતો એને એ સરાવતા એ આપશ્રીએ જોયું કે આજે શ્રીજી બાવાને ઘણા અધિક એટલે કે પુષ્કળ પ્રમાણમાં જલેબીની સામગ્રી ધરી છે. અને તેનું કારણ વિઠ્ઠલનાથજીએ રામદાસજીને પૂછ્યું અને તેમણે જણાવ્યું કે મહારાજ, શ્રીજી બાવાએ આપનો જન્મદિવસ આજે મનાવ્યો છે. ને આવું જ્યાં જાણ્યું ત્યાં ગોસાઈજી ગદગદિત થઈ ગયા. અને ત્યારબાદ શ્રીનાથજીએ ગોસાઈજીને પ્રાગટ્ય દિનની ખૂબ ખૂબ વધાઈ આપી છે અને કહ્યું કે આપ આ નિર્દોષ સેવકો પર નારાજ થતા નહીં, કારણ કે આ બધાએ જે સામગ્રી સિદ્ધ કરી છે તે મારી આજ્ઞાથી જ કરી છે. અમારે આ દિન જગતમાં પ્રચલિત કરવાની ખૂબ જ મહેચ્છા હતી, મનની ખૂબ જ ઈચ્છા હતી કે તમારો જન્મદિવસ એ જગતમાં પ્રચલિત બને એમ. અને આજે ન રહેવાતા આપનો જન્મદિવસ
પડી છે. અને આ સામગ્રી કેમ અને કેવી રીતે સિદ્ધ થઈ તે સર્વ હકીકત શ્રીજી બાબાએ ગોસાઈજીને જણાવ્યું. ત્યારે શ્રી ગોસાઈજી એ સાંભળીને ખૂબ જ અત્યંત પ્રશંસિત થાય છે. અને તેઓએ જોયું કે એમને તો વૈષ્ણવોની જે સંખ્યા હોય એમની મર્યાદિત, તેઓ વૈષ્ણવ વિશે તો જાણતા જ હોય કે એમની શું પરિસ્થિતિમાં એ લોકો રહે છે એમ. એટલે વૈષ્ણવે અમારા શ્રીજી બાબાની સામગ્રી અર્થે કેટલો પરિશ્રમ લીધો હશે એ હેતુસર ગોસાઈજી રામદાસજીને પાછા પૂછે છે કે આ બધું ક્યાંથી લાવીને કોણ લાવ્યું એમ. ત્યારે એ કહ્યું કે જી જે શ્રી સર્વ સેવકોએ મળીને આ બધું લાવ્યા છીએ. અને ત્યારે શ્રી ગોસાઈજીએ કહ્યું કે અરે, સેવકોની સંખ્યા તો અમારી જાણમાં છે અને તેની મર્યાદા પણ અમે જાણીએ છીએ કે કોણ કેટલું કરી શકે એમ છે. એટલે આ બધું કઈ રીતે બન્યું તે મને તમે વિગતવાર સમજાવો એમ. અને ત્યારે કહ્યું કે મહારાજ, આપની કૃપાથી જ સર્વ કંઈ સિદ્ધ થયું છે એમ. આ બધું તમારી કૃપાથી જ બધું થઈ શક્યું છે એમ. એટલો દાસત્વ ભાવ દર્શાવે છે. અને શ્રી ગોવર્ધનનાથજીની આજ્ઞા થતાં જ સદુ પાંડે ઘી અને લોટ લઈ આવ્યા અને કુંભનદાસજી 5 મુદ્રા લઈ આવ્યા અને બીજા સેવકોએ એક મુદ્રા લઈ આવ્યા. અને આ રીતે 21 મુદ્રા ભેગી થઈ તેમાંથી ખાંડ મંગાવી. અને શ્રી ગોસાઈજીએ કહ્યું કે અરે કુંભનદાસજી ઊભા રહો, મને કહો કે કુંભનદાસજી કેટલા લઈને આવ્યા? એટલે કહે છે કે કુંભનદાસજી 5 મુદ્રા લઈને આવ્યા. ત્યારે એને કહે છે કે કુંભનદાસજીને બોલાવો, મારે એમનું કામ છે. અને ત્યારે કીર્તન સેવા કોણ કરતા? શ્રીજી બાબાની કુંભનદાસજી કરતા હતા. એટલે કુંભનદાસજી કીર્તનની સેવામાંથી ઉઠીને કુંભનદાસજી બેઠકમાં પધારે છે. અને ગોસાઈજી જ્યાં બિરાજમાન હોય ત્યાં તેમના ચરણ સ્પર્શ કરીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને સામે સમક્ષ બિરાજમાન થાય છે. અને ત્યારે ગોસાઈજીએ પૂછ્યું કે તમે 5 મુદ્રા લઈ આવ્યા, તો તમારા ઘરની તો સર્વ હકીકત અમે જાણીએ છીએ, તો આ 5 મુદ્રા આવી ક્યાંથી? ત્યારે તેમણે દીનતાપૂર્વક ઉત્તર આપ્યો કે હે મહારાજ, મારું ઘર તો આપનું ચરણામૃત જ છે અને મારું સગળું આપનું જ છે. મારું સર્વ કંઈ જે છે એ બધું ઠાકોરજી આપનું જ છે એમ. 2-4 પાડા હતા તે આપને પૂછ્યા વગર વેચી દીધા. અને એમાંથી 5 જે મુદ્રા આપેલી તે સામગ્રી ભેટે મેં પધરાવી. અને આ શરીર, આ પ્રાણ, ઘર, સ્ત્રી, પુત્ર સર્વ વેચીને આપને સમર્પિત કરી દઉં ને ત્યારે સર્વ વૈષ્ણવ ધર્મ શુદ્ધ થાય. આ એક તો શું વિષાદમાં છે. મારા જો ભાગ્યમાં સેવા અર્થે કંઈક બીજું પણ આવ્યું હોત ને તો પણ હું એ કરી છૂટવા તત્પર હતો એમ. અમે તો લૌકિક જીવ છીએ. અમારાથી એવો વૈષ્ણવ ધર્મ ક્યાંથી સિદ્ધ થવાનો હતો? અમે ક્યાં સામે ચાલીને એવી સેવા કરી શકવાના હતા? પણ પ્રભુ આપે અમને એવો શુભ અવસર આપ્યો કે જે થકી અમે આ સેવા કરી શકીએ એમ. કારણ કે આ તો ઠાકોરજી પૂર્ણ પુરુષોત્તમની સેવા છે, એની કૃપા વગર શક્ય જ નથી એમ. એટલે કહે છે કે આ તો આપની કૃપા વગર નહીતર આ જીવથી તો શું બની શકે? આ જીવનું તો શું ગજવું એમ. આવા દીનતાપૂર્વકના વચનો સાંભળીને શ્રી ગોસાઈજીનું હૈયું ભરાઈ આવ્યું કે કેવી સ્થિતિમાં રહે છે છતાં પણ સેવા માટે કેટલી તત્પરતા દર્શાવે છે. નેત્રમાં હર્ષના તોરણો બંધાયા અને અધિક પ્રસન્ન થઈને શ્રી ગોસાઈજીએ અંતરના આશીર્વાદ પાઠવ્યા છે. અને આશીર્વાદ આપ્યા અને આપશ્રીએ કહ્યું કે શ્રીમદ આચાર્ય ચરણ જે જીવ ઉપર કૃપા કરીને આવી દીનતાનું દાન કરે એ જ એને પામી શકે અને પચાવી શકે છે. અને એટલે જ ગોવર્ધનનાથજી સદાય તમારા વશમાં રહે છે. એટલે તમારા વશમાં રહે છે કે દીનતાનું દાન તમને થયું છે ને એટલે જ આવા વચનો તમે ઉચ્ચારી શકો નથી. અને એમના ભાગ્યની તો પ્રશંસા જેટલી કરીએ તેટલી ઓછી છે. એટલે જે જીવ ઉપર આવા દીનતાનું દાન થયા હોય ને એ જીવના ભાગ્યની તો પ્રશંસા જેટલી સરાહના કરીએ એટલી ઓછી છે એમ. અને એટલે કહ્યું કે ખીલેલા પુષ્પને ભમરાનો સ્પર્શ થયો અને રોમાંચિત થઈ ઉઠ્યા અને ભમરાને પુષ્પના પરાગનો નશો ચડ્યો અને એને ગુંજારવ શરૂ કર્યું છે. ભમરો એટલે ભક્ત અને ખીલેલું પુષ્પ એટલે ગોસાઈજી, કે જ્યાં ભમરો કહેતા કુંભનદાસજી અને ખીલેલા પુષ્પ કહેતા ગોસાઈજીના ચરણ સ્પર્શ થયા જ્યાં ત્યાં ગુંજારવ શરૂ કર્યો છે. એટલે કે કીર્તન પદ રચ્યું છે. અને ત્યારથી આ દિવસને જલેબી ઉત્સવ તરીકે પણ ઓળખાય છે. અને આપણે જોઈએ કે માક્ષર વદ 9 છે તિથિ, 9નો આંકડો પૂર્ણ છે.
નિધિ સ્વરૂપો પણ 9. રામચંદ્રજીનો પ્રાગટ્ય પણ રામનવમીના દિવસે. ભક્તિના પ્રકાર પણ 9ધા ભક્તિ. શ્રવણમ, કીર્તનમ, સ્મરણમ, વંદનમ, હાસ્યમ, શક્યમ, ચરણ સેવનમ, આત્મનિવેદનમ, અર્ચનમ, એ 9ધા ભક્તિ, એ પણ 9 છે. રસ પણ 9 પ્રકારના હોય. વ્રજ ભક્તોનો ભાવભેદ, એ વ્રજ ભક્તોના ભાવભેદ છે, એ પણ 9 પ્રકારના છે. એટલે 9નો આંકડો પૂર્ણ ગણ્યો છે. અને પુષ્ટિ માર્ગમાં વિઠ્ઠલનાથજીએ સર્વપ્રથમ સેવાક્રમની શરૂઆત એણે કરી હતી. શિવાની પ્રાણિકાની શરૂઆત એમણે કરી હતી. અને અષ્ટનિધિ સ્વરૂપો પણ એમણે જ પધરાવી આપ્યા હતા. અને શ્રીનાથજી બાબાની જે ઠાકોરજીને આપણે અષ્ટપ્રહરની સેવા કરીએ છીએ, એ અષ્ટપ્રહરની સેવા પણ એમણે શરૂઆત કરી હતી. અને એ દરમિયાન જે કીર્તનમ સેવા છે, એના થકી જે અષ્ટ સખા ભગવદીઓ જે ગોપાલાલજીના છે, ગોવિંદલાલજી, જમનેશ મહાપ્રભુજીના, દરેક ઠાકોરજીના અષ્ટસખા છે. એ અષ્ટસખા છાપ પણ ગોસાઈજીથી શરૂઆત થઈ હતી. એટલે જેમ કૃષ્ણ અવતારમાં પહેલા બળદેવજી, પછી શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય થયું, તેથી પ્રથમ ગોપીનાથજી રૂપે બળદેવજી એટલે ઘણા જોરાવાર શેષનાગ પ્રગટ થયા હતા. અને ત્યારબાદ પ્રભુચરણ, વિઠ્ઠલનાથજીને ગોસાઈજી પણ કહેતા, વિઠ્ઠલનાથજી પણ કહેતા અને પ્રભુચરણ પણ કહેતા. એ પ્રભુચરણનું પ્રાગટ્ય થયું હતું. અને શ્રીજીની આજ્ઞા અનુસાર શ્રી આચાર્યજીએ પ્રાગટ્યનો સમય નજીક આવ્યો. હવે મહાપ્રભુજી તો અલૌકિક તત્વ સ્વરૂપ છે, એટલે એને તો ખબર પડી જ જાય અગાઉથી. એટલે એ પ્રાગટ્યનો સમય જ્યાં નજીક આવ્યો, જ્યાં પુરાણમાં આદિદેવિક વૃંદાવન કહેલું છે, ત્યાં જઈને તેમણે નિવાસ કર્યો. અને ત્યાં ચરણમાં જઈને નિવાસ કર્યો. અને ત્યાં સ્વગ્રહમાં શુક્રવાર સંવંત 1572ના માક્ષર વદ 9 હસ્ત નક્ષત્ર શોભાન યોગ તેતિલકરણ 21 ઘડી અને 25 પલ સમય અપરા અવતાર શ્રી બીજા પુત્રનું પ્રાગટ્ય થયું છે. અને તેથી મહાપ્રભુજીનો વિરહ દૂર થયો. ત્યારે શ્રી ગોપાલદાસજીએ ત્રીજા વલ્લભાખ્યાનમાં ગાયું છે કે વલ્લભ મીઠામાં યથાર્થ રીતે વર્ણન કર્યું છે કે પાતાળે શેષ નાગરી જ્યાં ઉપર ઇન્દ્રાદિક દેવ. એ પદ જ્યાં રચ્યું છે, ધનાશ્રી રાગમાં રચ્યું છે. કેમ? કારણ કે ધનાશ્રી રાગ એ પૂર્ણ છે. તેથી ધનાશ્રી રાગ પૂર્ણ હોવાથી તે રાગમાં અલૌકિક રીતે વર્ણન કર્યું છે. અને ત્યારે શ્રી મહાપ્રભુજીએ ઘણા ઉત્સાહથી નંદ મહોત્સવ કર્યો છે. અને વેદ વિધિ અનુસાર દાન આપી સૌનું સન્માન કરી જાત કર્માદિ સંસ્કાર કર્યા બાદ 12મા દિવસે બાળકનું નામ શ્રી વિઠ્ઠલનાથજી ધર્યું છે. અને કારણ કે જન્મોત્સવ સમયે હવે ત્યાં એક પ્રસંગ બને છે. જ્યારે વિઠ્ઠલનાથજીનું પ્રાગટ્ય થયું, ત્યારે જન્મોત્સવ સમયે એક બ્રાહ્મણ તેના શિવ્ય સ્વરૂપ શ્રી વિઠ્ઠલનાથજી હતું, એમનું શિવ્ય સ્વરૂપ. એટલે વિઠ્ઠલનાથજીનું ભગવદ સ્વરૂપ લઈને આવ્યા અને તેને પ્રભુ ઈચ્છા જાણીને ઘરે પધરાવ્યું. અને બ્રાહ્મણની વિનંતીથી તેમને સેવક કર્યા. હવે બ્રાહ્મણને પણ વૈષ્ણવ થવાની વિનંતી કરી, એટલે એને સેવક કરે છે. એટલે તેને પણ શરણે લીધા. અને એ પ્રકારે સેવક અને સેવ્ય એક સાથે સ્વગ્રહમાં પધાર્યા હોવાથી એમનું નામ વિઠ્ઠલનાથજી થયું છે. અને શ્રી ગોસાઈજીએ બાલવય સ્વરૂપે નવીન મેઘના સમાન શ્યામ વર્ણવાળા દિસતા હતા. અને પછી એ યુવાવસ્થામાં પોતે ગૌર વર્ણ રૂપે દર્શન દેતા હતા સૌને. અને પ્રથમ જેમ અગ્નિના લોઢાના ગોળામાં પ્રવેશ કરીને ગોળાને તદ્રુપ બનાવે છે. તદ્રુપ એટલે કે આપણું જે સ્વરૂપ છે એ મૂળ સ્વરૂપ તો આત્મા છે. અને આત્મા એ પરમાત્મામાંથી છૂટો પડેલું એક અંશ છે. એટલે ચેતન અમલ સહજ સુખ રાશિ. એટલે જ્યારે આપણે પ્રભુનું ચિંતન કરીએ છીએ ત્યારે આપણા દરેક ક્ષેત્રમાં કેવળ પ્રભુ હોય છે. અને હું ચિંતન કરું છું તે ભૂલાઈ જાય છે. અને આનંદાત્મક સ્થિતિ થઈ જાય છે. અને પ્રભુના રસમાં જીવ ડૂબી જાય છે. અને પછી સ્વયંમાં કોઈ ભેદ રહેતો નથી જીવ અને પ્રભુમાં. અને યત કિંચિત પણ જીવ અને પ્રભુનું અંતર રહેતું નથી. કારણ કે દરેક ક્ષેત્રમાં અમુનિશ પ્રભુના સ્મરણ થતું હોય છે. અને પ્રભુ સ્વરૂપ થઈ જતું હોવાથી એ જીવ જ્યારે ઠાકોરજીની સેવામાં જાય છે ત્યારે ભગવત સ્વરૂપ થઈ જાય છે. એને તદ્રુપ કહેવાય.
એટલે કે ઠાકોરજી સ્વયં જેવું થઈ જવું એમ. તેમ શ્રી ગોસાઈજીએ આચાર્યજીના હૃદયમાં પ્રવેશ કર્યો અને ગુરુ બટુકના હૃદયમાં ગાયત્રી મંત્ર દ્વારા દેવનું સ્થાપન કરે ચંદ્ર સંપૂર્ણ કળાથી આવિર્ભાવ પામે તેવી જ રીતે પ્રાગટ્ય થયું. અને ત્યારે શુકદેવજીને ઘણો હૃદયમાં આનંદ થાય છે કે હવે મારું રચેલું જે ભાગવતજી છે એ હવે નિખરશે. અને ત્યારબાદ ગર્ગાચાર્યજી પણ દર્શનાર્થે પધારે છે અને ગર્ગાચાર્યજી દર્શન કરીને આનંદ વ્યક્ત કર્યો હૃદયનો અને શુભ આશીષો આપે છે. અને બાળપણથી જ વિઠ્ઠલનાથજીને કહેવાય છે કે તેમને ઘોડેસવારી, તરણ, મલ્લ કુસ્તી, ચિત્રકળા, સંગીત, નૃત્ય, સાહિત્ય વગેરેનો શોખ હતો. અને સંસ્કૃત, વ્રજ અને ઉર્દુ ભાષાના તેઓ સારા જાણકાર હતા. પુષ્ટિ માર્ગીય કીર્તન ઉર્દુ ભાષામાં પણ લખાયેલા છે. એક વિશેષતાની વાત છે. અને શ્રી મહાપ્રભુજીએ ગોસાઈજીને સેવા વિધિ, જ્યોતિષ વિદ્યા, સંજીવની વિદ્યા તેમજ વેદનું અધ્યયન પણ શીખવ્યું હતું. અને તેમના વ્યક્તિત્વના અનેક પાસાઓ છે. તેમની સાહિત્યકાર તરીકેની સેવાઓ જુઓ કે સંગીતકાર તરીકેની નિપુણતા જુઓ, ચિત્રકાર અને રંગોનું અવલોકન જુઓ કે વહીવટી ક્ષેત્રે તેનું સૂક્ષ્મ અવલોકન જુઓ, સુશોભન જુઓ, ઠાકોરજીની સેવામાં અનુરક્તિ જુઓ કે સેવકો તરફ તેમનો અનુરાગ જુઓ. એ દરેક પાસાઓ તેમના ઉજ્જવળ વ્યક્તિત્વને પ્રકાશિત કરે છે, એ પ્રગટ કરે છે. અને એમના કહેવાય છે કે 252 વૈષ્ણવો થયા. આપણે એમ કહીએ કે એ સમય હતો કે એ ભગવદી બની શક્યા. અમુક આપણે ભગવદીયાની વાત કરતા હોઈએ ત્યારે આપણે એમ કહીએ કે એ સમય હતો કે ભગવદી બની શક્યા. અત્યારે થોડું શક્ય છે. હજુ ગયા વખતે જ વાત થતી હતી ને, હું એથી સમજ નથી. હું એમ કહીશ કે ભગવદીય બનવું સહેલું જ છે જો પ્રયત્ન કરવામાં આવે તો. જીવનમાં નિરંતરતાનો ગુણ જો જેનામાં છે ને, એક કાર્યને જેટલા વળગીને રહેશો ને એટલા જ એ કાર્યમાં નિપુણતા તમે અવશ્ય એક સમયે ચોક્કસપણે મેળવી શકશો. એક એ સમય કે જ્યાં બધું જ જાતે, હવે અત્યારે આપણી પાસે તો બધી જ ફેસિલિટી છે, સગવડતાઓ છે. પહેલા કે એ લોકો પાસે હતી બધી જ અગવડતામાં પણ બધું જ જાતે કરવાનું હતું. દળવાનું, પાણી ભરવા જવાનું, કેટલું બધું જાતે જ કરવાનું હતું. છતાં પણ એમાં ભાવ ભક્તિ નિર્માણ કરીને ભાવ જીવન કેળવી શકીએ. આપણે શા માટે ન બની શકીએ? કળાવાળા તો અગવડતામાં પણ જો કરી શકતા હોય પ્રભુ ભક્તિ, તો આપણે સગવડતામાં તો આપણે ખાલી ખોટા બાના જ કાઢતા હોતા હોય છે, કારણ કે આપણે પણ કરી શકતા હોઈએ છીએ. યાદ રાખજો કે અત્યારે તમારી પાસે જે છે એ કેટલાયના સપનાઓ છે. આપણે એમ કહીએ કે આપણી ઈચ્છાઓની પૂર્તિ જ ન થતી, પણ જે અત્યારે આપણી પાસે છે ને કેટલાયના સપના છે હજી, કે જે આપણને સુખ આપ્યું છે. એટલે જેને આપણને સુખ આપ્યું છે ને એ સુખ આપનારને ક્યારેક યાદ કરી લેવા, ક્યારેક એના સંપર્કમાં રહેવું, ક્યારેક એનો સત્સંગ શ્રવણ કરી લેવો, ક્યારેક એની સેવા, એનું કાર્ય, એ ભગવદીનો સંગ કરવો. અને એટલે જ કહ્યું કે જ્યારે ઠાકોરજી મળે ને ત્યારે સમજવું કે હવે જીવનની શરૂઆત થઈ છે. લૌકિક વસ્તુ તો મેળવતા મળી જશે અને ગુમાવતા વાર પણ નહીં લાગે, પણ એક આ શાશ્વત પ્રભુનો જો સંગ કર્યો ને તો જીવનની હાલત થઈ જશે. અંગ ગર્યો જન સ્નેહ પડધરી મધ્ય પ્રકાશ, કીર્તન કરત કલોલ ઉપાય ચલે નિજ દાસ. સેવકનો ભય એ ભગવદ કુષ્ઠ દ્વારા દૂર કરતા અને પ્રભુના કૃપા બળથી એ ભાદર નદીના નીર ગામમાં વહેતા કરનાર એવા ભાણજીભાઈના જીવનમાંથી આપણે સૌ વૈષ્ણવો અનન્યતાના પાઠ શીખીએ કે અનન્યતા કેવી હોવી જોઈએ. ગર્જિત ગુણ ગોપેન્દ્ર પડધરી ધર વ્રતધારી, પુષ્ટિ પ્રેમ પ્રસાદ ભામન બદત શુભભારી. એ ભાણજીભાઈ પડધરી ગામના નિવાસી જ્ઞાતે ઓદિત્ય બ્રાહ્મણ હતા. એમને શ્રી ગોપેન્દ્રજીનું નામ અને નિવેદન હતું. ભગવદીયાના જીવનના પ્રસંગમાં જોજો અલગ અલગ લખ્યું છે નામ અને નિવેદન. નામથી સાત ભક્તિ સિદ્ધ થાય અને નિવેદનથી પ્રેમ લક્ષણ ભક્તિ સિદ્ધ થાય છે. એ આ પ્રમાણિત કરે છે. અને પોતે શરણે થયા કે તુરંત જ પોતાનું સર્વસ્વ ધન આદિ જે કંઈ પણ હતું શ્રી ગોપેન્દ્રલાલજીને અર્પણ કરી દીધું. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ધ ડેડિકેશન? સમર્પણ એટલે શું? જીવ જ્યારે સમર્પણ કરે છે
ત્યારે પ્રભુ ઉપર પૂર્ણ વિશ્વાસ હોય કે ઠાકોરજી જે કરશે ને તે મારું હિતકારક જ હશે, મારું અહિત તો ક્યારેય નહીં કરે. અને એટલે જ ભગવદીઓના જીવન પ્રસંગમાં આપણે જાણીએ છીએ કે જ્યારે દુઃખદ પરિસ્થિતિ આવી ને તો પણ છતાંય શું કે જેવી પ્રભુની ઈચ્છા, એમ કહે છે કે ઠાકોરજીની ઈચ્છામાં હું રહેવા તૈયાર છું, કારણ કે ઠાકોરજીની ઈચ્છા છે, એના વિચાર છે ને તો એના ક્યારેય ગલત ન હોય. એટલે કહે છે કે વ્યવહાર એ બધું શ્રી ગોપેન્દ્રલાલજીને અર્પણ કરી દીધું અને ફરીથી પોતાનો અલૌકિક વ્યવહાર ચલાવવા લાગ્યા છે. અષ્ટપ્રહર શ્રી ગોપેન્દ્રજીના ધ્યાનમાં જ રહેતા અને વળી શ્રી ભાણજીભાઈ એ સમર્થ વિદ્વાન હોવાથી તેમણે શ્રી ગોપેન્દ્રલાલજીના ઘણા ગ્રંથ પણ રચ્યા હતા. એ વિદ્યાના સાગર પંડિત હતા એટલે ગ્રંથ રચ્યા છે. અને સભામાં પહેલાં તો ખબર હતી ને કે પહેલાં બ્રાહ્મણો એક સભા યોજતા અને શાસ્ત્રાર્થ કરતા કે કોને કેટલું વધારે જ્ઞાન. એટલે શાસ્ત્રાર્થ કરવા જ્યાં જતા ને ત્યાં ગોપેન્દ્રજીના સ્વરૂપનું પ્રતિપાદન કરતા અને વળી પુરુષોત્તમ પ્રકાશ નામનો ગ્રંથ પણ તેમણે તૈયાર કર્યો છે. અને તે વૈષ્ણવને રાઘવજી જાનીએ પુરુષોત્તમ પીઠિકા ગ્રંથ રચ્યો છે અને ભાણજીભાઈએ પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથ રચ્યો છે. અને એ વૈષ્ણવને ઘણો જ ઉપયોગી છે કે જે આજે પણ આપણે એ ગ્રંથ દ્વારા એ ભગવદીને યાદ કરીએ છીએ કે પ્રસંગ દ્વારા ઠાકોરજીની સ્વરૂપ નિષ્ઠા કરવી શકીએ છીએ. એટલે હજી અત્યારે પણ તેના નામનું સ્મરણ થાય છે. તેમના માથે શ્રી ગોપેન્દ્રજીના ચરણનું સેવન બિરાજતું હતું ને તે તેમને સાનુભાવ હતા, એટલે કે ઠાકોરજી નિત્ય તેને સ્વનો અનુભવ કરાવતા હતા. અને ભાણજીભાઈને એક પુત્રી હતી, તે બાલંબા ગામમાં કોઈ બ્રાહ્મણને ત્યાં આપી હતી અને તેમને તેડવા બીજા માણસોને મોકલતા હતા, પરંતુ તેમની સાથે પુત્રીના સાસરિયા મોકલતા નહીં. વળી પુત્રીને ઘણા જ બાળપણથી ખૂબ જ લાડકોડથી ઉછરી હતી. એટલે બાલંબા ગામમાં આજી નામની જે નદી છે, હવે પહેલાં તો કોઈ જળ વ્યવસ્થા ઘરે ઘરે નહોતી, એટલે નદીએ પાણી ભરવા જવું પડતું કે જે આપણે સૌ જાણીએ છીએ. એટલે બાલંબા ગામમાં જ્યાં સાસરે હતા એમના દીકરી, એટલે આજી નામની જે નદી ઘણે છેટે એટલે કે ઘણે દૂર હતી ગામથી, ત્યાંથી જળ ભરીને લાવવું પડતું હતું. અને જળ ભરવું અને ઘરનું બધું કામકાજ કરવું પડતું, તેથી બાઈને ઘણો જ પરિશ્રમ પડતો હતો, પણ પોતે તે સર્વદુઃખ નિભાવી લેતા હતા. તો એ ભગવદીય જીવના પુત્રીને એટલે એની અંદર પણ સંસ્કાર હોય ને, એટલે જીવનમાં જે પણ દુઃખ આવે સહન કરીએ જાય છે. કહે ને કે વૈષ્ણવી કહીએ તો કે ત્યાગ અને સહન સમર્પણની ભાવના હોય એને વૈષ્ણવ કહેવાય. એટલે જ્યારે જીવનમાં કહે ને કે જીવનની સાથે જ સ્ટ્રગલ, રિજેક્શન, ઇન્સલ્ટ એ બધા ક્ષેત્રમાં હોય જ છે, પણ એ કહે ને કે દુઃખ જીવનમાં આવે ને ધીસ ઇઝ પાર્ટ ઓફ લાઈફ, પણ એ દુઃખમાંથી નીકળવું ને ધીસ ઇઝ આર્ટ ઓફ લાઈફ છે. કે તમારી અંદર તમારી ઉપર આધારિત છે કે તમારી કલાથી તમે દુઃખમાંથી કઈ રીતે બહાર નીકળી શકો. એટલે દુઃખમાં ક્યારેય ચિંતા ન કરવી, પણ પ્રભુનું ચિંતન કરવું. એટલે બધું કામકાજ કરવું પડતું છતાં પણ એ નિભાવી લે છે. અને છતાં ઘરમાં સાસુમાં ઘણા કરડા હતા, તેથી તે ઘડીભર પણ સુખ લેવા દેતા નહીં અને કાયમ જ મેણાટોણા બોલ્યા કરતા હતા. એટલે જટ તાકીને વચનો બોલ્યા દુઃખકારી, ભગતાય તે સુણતા બાય વિચારી, બહુ નમ્ર સ્વભાવે વદી કરતા લાચારી, જળ હતું દૂર તેમાં ભૂલ શાની મારી. એક વખત એ દૂર જળ રોજ ભરવા જવાનું હતું, એટલે એક વખત દૂર જળ ભરવા જવામાં રસોઈમાં મોડું થઈ ગયું એમનીથી. એટલે સાસુજીથી એ સહન થયું ને. હવે જેને બોલવું જ હોય તેને એક રોજ બોલતા હોય અને વધારે બોલવું હોય તો એને જે પાનું મળી જાય. એટલે એક વખત રસોઈમાં મોડું થયું જળ ભરવામાં, એટલે એ તાળુકીને બેસવા લાગ્યા, ઘણા જ રોષમાં આવી ગયા અને જેમ તેમ બોલવા લાગ્યા. અને એ સાંભળીને બાઈ ઘણા જ ગભરાઈ ગયા અને નમ્ર સ્વભાવે કહેવા લાગ્યા કે જળે એટલું દૂર છે અને એમાં મારે મોડું થયું તો એમાં હું શું કરું એમ. વાત વિપ્રનાર ખૂબ વિફરી, મહાકઠોર વેણ વધુ વધુ કેમ ઉચ્ચરી, ખૂબ ઉચ્ચરી શામ શું બોલે, શરમના દિશે તને ચડી, વિતાવી જિંદગી આમ અમે જળ ભરી ભરી. એ સાંભળતા તો સાસુજી હવે એને થયું કે મારી સામે બોલે જ શાની, એટલે તરત જ એ વિફરે છે અને વિફરી ગયા અને મહાકઠોર શબ્દ વધુ ને વધુ કહેવા લાગે છે. અને તારામાં શરમનો એ છાંટો ક્યાં છે, વળી સામું બોલે છે, નાના કે મોટાનું કોઈનું ભાન જ રાખતી નથી અને જેમ આવે તેમાં બોલે છે, અમે અમારી આખી જિંદગી આમ જળ ભરી ભરીને જ કાઢી છે અને કાલે સવારની આવેલી
એટલે તું તને એટલું ચાલવામાં પણ મહેનત પડે છે, તો જા તારા પિતા ભગતડાને કહેજે કે કમાવાની તેવડ નહીં, તેથી બધું લૌકિક છોડી દીધું છે ને આંખે પર જાણે પ્રભુના જ ધ્યાનમાં કેમ રહેતા હોય તેવો ઢોંગ કરે છે. અને પાછા કહે છે કે ઠાકોરજી તો તેને વશ થઈને રહ્યા છે. કહેવાય છે કે વ્રજ રજના એક દર્શન માત્રથી જીવની દુર્ગતિ થતી નથી. તો એ વ્રજ રજમાં જ્યાં ખુલ્લા ચરણે ખેલનારા એવા વ્રજપતિ જેને વશ થઈને રહ્યા હોય એવા ભગવદીયને તો એનો અપયશ થાય એ પ્રભુથી તો ક્યાંથી સહન થાય. એટલે કહે છે એમના સાસુ કે જા તારા એ ભગતડા પિતાને કહેજે કે નદી સીમાડે લાવી દે. તારે બહુ દૂર ચાલીને જવું પડે છે ને, તારા પિતાને કહેજે નજીક લાવી દે નદી એમ. અને એને તો ઠાકોરજી આધીન છે, એને આધીન થઈને રહ્યા છે, તો એટલું નહીં કરે. ભક્તિનો જ્યારે વિરોધ થાય ને ત્યારે જ ભક્તિ રંગ લાવે છે કહે ને. અને એ જ ભક્તિ વધારવાનો ખરો સમય હોય છે. એટલે ક્યારેય કોઈ પણ પરિસ્થિતિમાં ભક્તિ કરતા જીવે ક્યારેય ડરવું નહીં. અને વગેરે અનેક પ્રકારે કટુ શબ્દો કહેવા લાગ્યા છે. કોઈ પણ વ્યક્તિને કટુ શબ્દો કહેતા પહેલા 100 વાર વિચાર કરવો. અપશબ્દો કહેવા પહેલા હવે કોઈ એમ કહે કે 100 વાર વિચારવાનો કોની પાસે ટાઈમ છે, તો એક જ વાર વિચાર કરવો કે જેને હું કહેવા જે પણ જઈ રહ્યો છું એ જ વાક્ય કોઈ મને કહે તો કેવું લાગે, તો ક્યારેય તમે નહીં કહી શકો. એટલે ગુસ્સો આવે ને ત્યારે ભગવત નામ સ્મરણ કરી લેવું એટલે એ ટળી જશે. કેમ કે શબ્દોના ઘાય ક્યારેય બુઝાતા નથી. એ સાંભળીને બાઈ ઘણા જ ગભરાઈ ગયા અને સાસરિયામાં પોતાનો પક્ષ લે એવું કોઈ હતું નહીં. હંમેશા મેણા ટોણાથી બાઈ તૂટીને કંટાળી ગયા. અને એવામાં પડધરી ગામમાંથી બાલંભા ગામમાં એક વ્યક્તિ ઓળખીતા આવ્યા. અને તેને બાઈએ બધી વાત કરી કે પિતાને કહેજો કે હવે હું અહીં ખૂબ જ મૂંઝાઈ ગઈ છું. એક શ્રી ઠાકોરજીનો આધાર રાખીને જ રહી છું. સ્થિતિ ઘણી જ દુઃખદાયી બની ગઈ છે અને સાસુનું જોર એ ઘરમાં ઘણું જ છે. બીજાને એટલે કે પરવશ એટલે બીજાને વશ થઈ બનીને જે જુલમ થાય તે સહન કરીને રહું છું. વિશેષમાં એવું મને મેણું માર્યું છે કે હાલો અત્યાર સુધી તો હું સહન કરતી હતી, પણ વિશેષમાં મને એવું મેણું માર્યું છે કે તારા પિતા ભગતડા છે તો આજી નામની જે નદી આપણા ગામમાં વહે છે, ગામથી થોડે છેટે તે નદી ગામને છેવાડે લાવી દે. માટે મારા પિતાને કહેજો કે જો બને તો આવીને મારી સંભાળ લેજો. પરવારી નીચે કામથી પથિક પહોંચ્યો ઘેર, વાત કરી જય વિપ્રથી એટલે બ્રાહ્મણથી બની હતી જે પેર. એ માણસ ગામમાં જે કામે આવ્યા હતા એ પોતાનું કામ પતાવીને ઘરે ગયા અને જે વાત બની હતી તે સર્વ ભાણજીભાઈને વાત કરી કે તમારા પુત્રીએ આ સમાચાર મોકલ્યા છે. પહેલાં તો ક્યાં મોબાઈલની વ્યવસ્થા છે, સંદેશા વ્યવહાર ચાલતો હતો. એટલે ભાણજીભાઈને આ વાત કરી અને કરી સ્મરણ કૃપા ધન કેવું લીધી ચેષ્ટિકા હાથ. ચેષ્ટિકા એટલે કાષ્ટની લાકડી. નદીમાંથી લીટી દોરતા આવે તેમાં વહે જળ સાથ, દેખી દુઃખ દીકરી કેરું દાજ્યું એનું દિલ ઘણેલું. પુત્રીનું દુઃખ સાંભળીને એ ભાણજીભાઈનું દિલ ઘણું જ દુભાયું છે. અને પ્રથમ ભગવદીઓ શું કરે છે, નીકળે છે એ પહેલાં પ્રભુની આજ્ઞા લઈને પોતે બાલંભા ગામમાં જવા નીકળ્યા છે. અને એ સમયે માથે વરસાદ વરસે છે, વીજળી ચમકારા કરી રહી છે, પગના કાંડા બુડી જાય તો એટલો તો કાદવ થઈ ગયો છે. અને એ અતિ વિકટ માર્ગમાં જઈને એ નજીક સંકટ વેઠી એક દિવસમાં 12 ગામનો પંથ કાપ્યો છે. અને આજી નદીના કાંઠા નજીક આવ્યા ત્યાં તો પુષ્કળ વર્ષાને લીધે આજી નદીમાં છલોછલ પૂર આવી ગયું છે. અને શ્રી ઠાકોરજીનું પ્રથમ સ્મરણ કરી ભાણજીભાઈએ નદીમાંથી લીટો દોરીને ચાલી નીકળ્યા છે. હાથમાં લાકડી હતી ને તે નદીમાંથી લીટો દોરીને ચાલી નીકળે છે. અને તે જ સમયે સાચા મૂડીવાદી એવા ભગવદીના ધન સ્વરૂપ શ્રી ઠાકોરજીની કૃપાથી જળ પણ સાથે ચાલી નીકળ્યું છે.
અને એ રીતે નદી સાથે લઈને ગામને છેડે આવી પહોંચ્યા અને ગામના લોકોને ખબર પડી કે નદી એ ગામની અંદર પ્રવેશ કરે છે અને ત્યાં દોડીને બધા આવ્યા અને ભાણજીભાઈ પાસે હાથ જોડીને વિનંતી કરવા લાગ્યા કે હે ભાણજીભાઈ, તમે તો ભગવદીય સાક્ષાત પ્રભુ સ્વરૂપ મહાન છો, પણ હવે જો વધારે આગળ આ નદી ચાલશે તો આખું ગામ ડૂબી જશે. અને કહે ને કે ઠાકોરજી સર્વ સમર્થ છે, છતાં પણ એ અસમર્થતા આપણી સમક્ષ દર્શાવે છે અને પોતાના ભગવદીય જીવ અસમર્થ છે અને કેટલા સર્વ સમર્થ જગતમાં કરી દીધા કે અલૌકિક કાર્ય કરવા પણ સમર્થ કરી દે છે. નહીંતર નદી ક્યારે સાથે ચાલે? એ અલૌકિક સામર્થ્ય પણ ઠાકોરજી આપનાર છે જીવને. અને ગામ એ ડૂબી જશે એમ કહીને બધા વિનંતી કરે છે કે આને રોકો. અને બ્રાહ્મણની સ્ત્રીના કઠણ વેણથી કંઈકના જીવ પણ જશે. કહે ને કે કોઈકના બોલાયેલા શબ્દોથી કેટલાયનું પતન નોતરાઈ જતું હોય છે. એટલે ગુસ્સો ક્યારેય, ક્રોધ ક્યારેય ન કરવો. ગુસ્સાનું પરિણામ ખૂબ જ દુષ્કર, ભયંકર હોય છે. એટલે હું કહ્યું કે ક્રોધને છે ને બે વસ્તુ જે આવે ને અને જતું રહે પછી ખબર પડે કે કેટલું નુકસાન કર્યું. એક ક્રોધ અને એક તોફાન, બે આવીને જતું રહે પછી ખબર પડે કેટલું નુકસાન થયું. એટલે કહે ને કે જે કાષ્ટમાં અગ્નિ લાગી હોય ને એ કાષ્ટ પહેલા બળે. એટલે જેણે અપરાધ કર્યો હતો એની લીધે કેટલા ગામ લોકોને પણ એ સહન કરવું પડ્યું. એટલે કહે છે કે કંઈકના જીવ જાશે એમ. ભાણજીભાઈ કહે કે મારે તમારી દીકરીનું દુઃખ ભાંગવું છે, માટે આ જળ વેવાણના આંગણામાં લઈ જાઓ કે જેથી ઓશરીના કોરે બેઠા બેઠા કાયમ સંભાળે. એણે કીધું હતું ને કે તારા પિતા ભગતડા છે ને કે બહુ તારે દૂર જવું ન હોય તો એને કે ઘરના આંગણે લઈ આવે. અને લાવી દીધી. અને લોકોથી ન રોકાતા એ સાંભળીને હવે લોકોને એમ થયું કે અમારાથી નહીં રોકાય, હવે જેણે દોષ કર્યો છે, અપરાધ કર્યો છે ને એને લઈને આવીએ. અને એ જો વિનંતી કરે તો કદાચ રોકાય જાય ને ગામ લોકોનું એ બચી જાય એમ. એટલે એ સાંભળીને લોકો બ્રાહ્મણને ઘેર ગયા અને તેના આખા કુટુંબને તેડી લાવ્યા અને તેમણે આવીને પોતાના દોષની ક્ષમા માંગી અને વિનવવા લાગ્યા કે આપ તો સાક્ષાત ઈશ્વર છો, માટે હવે બસ કરો. અને કહે ને કે જીવ ક્રોધ ક્યારે ના આવે? તો કે બુદ્ધિ જ્યારે પવિત્ર હોય ને ત્યારે ના આવે. તો બુદ્ધિ પવિત્ર ક્યારે થાય? તો કે સાત્વિક આહાર હોય, સાત્વિક ભોજન, વિચાર, સદવિચાર, સારા વિચાર હોય ને તો એ બુદ્ધિ પવિત્ર થતી હોય છે. વિચારમાં જ્યારે વિવેક આવે ને ત્યારે ક્રોધ ક્યારેય ના આવે. એટલે કહ્યું છે કે અમારા અપરાધની ક્ષમા કરો. વળી બાઈના સાસુ તથા સસરા પગમાં પડીને વિનંતી કરવા લાગ્યા કે જે અમને વૈષ્ણવ કરો. અને એ સમયે શ્રી ગોપેન્દ્રલાલજી ડુંગરપુર, જશવંતરાવજી જે રાજા છે એમના મણિમહેલમાં બિરાજતા હતા. એટલે એમના કુટુંબે જ્યાં વૈષ્ણવ થવાનું કહ્યું એટલે વિનંતી પત્ર મોકલે છે ત્યાં. અને શ્રી ગોપેન્દ્રલાલજી પધાર્યા અને બ્રાહ્મણનું આખું કુટુંબ વૈષ્ણવ થયું અને તેના સંગથી ગામના કેટલાક લોકો પણ વૈષ્ણવ થયા છે. તમારી અંદર સારું હશે ને આખી દુનિયાને ગમશે, પણ તમારી ખામી અને ભૂલ સહિત જો કોઈ સ્વીકારનાર હોય ને તો આ એક સિવાય કોઈ નથી. કારણ કે અપરાધ કરનારને માટે પણ અભાવ નથી લાવતા, એટલે મહાકારુણ્યવાન કહેવાય છે કે જીવનો હું સ્વભાવ નથી જોતો, ખાલી ભાવ જ જોઉં છું. એ પ્રેમમાં ક્યારેય, એટલે જ ભગવદીય જીવ એમ કહે કે અમને પ્રેમમાં કંઈ જ કશું જ નથી નડતું, ખાલી સમયની પાબંદી નડે છે. અને એટલે જ એ અહોનિશા પ્રભુનામ સ્મરણ કરતા હોય છે. ભાણજીભાઈએ નદીને કહ્યું કે તું ગામની ફરતે ચાલ. અને તેથી બાલંભા ગામની ફરતે નદી ચાલી અને કહ્યું કે ગમે એટલું જળ ચોમાસામાં આવશે પણ આ ગામને ક્યારેય કશી આંચ આવશે નહીં અને કદી પણ નુકસાન થશે નહીં. એ નદી આજ દિવસ સુધી ગામની ફરતી ચાલે છે અને ગમે એટલું જળ હોય છતાં બાલંભા ગામને જરાય નુકસાન પણ કરતી નથી. અને તે ઉપરથી ભાણજીભાઈ પોતાના સત્કાર્યથી ભાણજીભાઈ ભાદરવાળી કહેવાના માટે જ કર્યું કે ભક્તિ ભયની હરનારી રે, શક્તિ સેવકની ભારી, હોય કષ્ટ કર કાર્ય અપારી, પ્રભુ પ્રતાપે શકે સુધારી. એ તો ઠાકોરજીનો પ્રતાપ બળ લઈને ચાલ્યા હતા ને એટલે એ કાર્ય શક્ય બન્યું એમ. અને ભાણજીભાઈને ચાલવાનો સમય આવ્યો એમ જાણવામાં આવ્યું.
હવે ભગવદીએ તો અગમનીતિ હોય ને એને તરત જ ખબર પડી જાય કે અમારો ચાલવાનો સમય થયો છે. એટલે પોતે વિચાર કર્યો કે કોઈ સગા નાતીલામાં હવે ઠાકોર ભગવદી કોને કહેવાય તો કે ઠાકોરજી સાથે તેના વાલા વૈષ્ણવનું પણ સુખ વિચારે. એને થયું કે મારો ચાલવાનો સમય થયો છે ને તો મારે કોઈની પાસેથી સેવા નથી કરાવી, એમ કોઈને પરિશ્રમ નથી પડવા દેવો, એટલે સગા નાતીલા પાસે કાંઈ પણ ચાકરી કરાવવી નથી એમ. તેથી કેટલાક વૈષ્ણવને બોલાવીને કહ્યું કે મારે આજે ચતુરાદશી છે, આજે મારે ચાલવું છે અને નિત્ય લીલામાં પધારવાનો સમય થયો, તેથી તેવી ઈચ્છા છે, પણ મારા આ દેહને ધામધૂમથી સંસ્કાર કરજો. કારણ કે એ તો મનોરથ છે કે જીવનું પ્રભુ સાથે મિલન છે, અદ્ભુત અમૂલ્ય. એટલે કહે છે કે ધામધૂમથી સંસ્કાર આ દેહને કરજો. કંઈ પણ મહાન ઉત્સવ હોય એમ સર્વે આનંદથી આ દેહનું કાર્ય કરજો. અમારી કાંઈ પણ હવે ભગવદીય જીવ છે છતાં છેલ્લે જીવનના અંતે કેવો દાસત્વ ભાવ કેળવીને એ દીનતાપૂર્વકના વચનો વાણી ઉચ્ચારીને જાય છે. એ શું કહે છે સૌ વૈષ્ણવને? એ કહે છે કે મારી કોઈ જીવન પર્યંત કોઈ પણ પ્રત્યે ભૂલચૂક થઈ હોય તો મને માફ કરજો વગેરે અનેક રીતે બંને હાથ જોડીને વિનંતી કરી છે. તિલ તિલક સાથી કર્યા મળી સૌ એ સ્થાન, સ્વચ્છ થઈને માણસ સુતા શ્રી વરધ્યાન. શ્રી ઠાકોરજીને રાજભોગ લાવી આનંદથી સાથે પ્રસાદ લીધા, મહા મનોરથ મનાવ્યો, માળાની પહેરામણી કરી. જીવ ચાલી જતા તેમના શ્રીકંઠમાં નૂતન માળાજી ધારણ કરવામાં આવે છે અને સર્વે સાથે હળી મળીને તિલ તિલક કર્યા અને સ્વચ્છ થઈ શ્રી ઠાકોરજીનું ધ્યાન ધરી શ્રી ભાણજીભાઈ એ સદાને માટે સુતાને શ્વાસ કર્યો છે અને વૈષ્ણવો ગાતા ગાતા એ શબને શમશાનમાં લીધો. અગ્નિ સંસ્કાર કર્યાને એવામાં એક અચરજ થયું છે. ગામમાંથી ને એ વખતે એક વાણિયો નવાનગર ગામમાં પોતાના કંઈક કામને અર્થે ગયા હશે અને એ પાછા આવતા હતા. એટલે ભાણજીભાઈ અલૌકિક દેહ ધારણ કરીને તેને સામા મળ્યા છે. આ પુષ્ટિ માર્ગમાં જીવને તનુનવત્વ દેહની પ્રાપ્તિ થાય છે. એ અહીંયા પ્રમાણિત થાય છે કે અલૌકિક દેહે તેને દર્શન આપે છે અને તેને સામા મળ્યા. જીવ જ્યારે નામ નિવેદન મંત્ર શ્રી ગોપાલમ શરણમ અષ્ટાક્ષર મંત્ર લઈને વૈષ્ણવ બને છે ત્યારે આ ભૂતલ ઉપર જે ભૌતિક દેહ આ છે તેને તનુનવત્વ પ્રાપ્ત થાય છે દેહની. એટલે કે આંતરિક પરિવર્તન થાય છે પણ બાહ્ય દેખાવ બદલાતો નથી. એ વ્યક્તિ જે વૈષ્ણવ જાણતા હોય એની અંદર કેવા કેવા ભાવ નિર્માણ થાય છે ઠાકોરજી પ્રત્યે, બહારના વ્યક્તિને નથી ખબર પડતી, જેવો હોય એવો દેખાવ દેખાય છે એમ. એટલે ભીતર પરિવર્તન થાય છે પણ બાહ્ય દેખાવ બદલાતો નથી. ઈ તનુનવત્વ દેહની પ્રાપ્તિ આ ભૌતિક દેહને. પણ જ્યારે જીવ ચાલી જાય ત્યારબાદ કહે ને કે જગતમાં સાત્વિક, રાજસ અને તામસ ત્રણ પ્રકૃતિના જીવો છે. હવે ત્રણેય પ્રકૃતિથી જોડાયેલો જ્યાં સુધી જીવ આત્મા સાથે ચોટેલો છે ને ત્યાં સુધી એ જીવને કેમ વસ્ત્ર બદલાય એ રીતે આત્મા દેહ ધારણ કરે છે, એ રીતે જ્યાં સુધી ત્રણ પ્રકૃતિથી જોડાયેલો જીવ છે આત્મા સાથે ત્યાં સુધી તેને જન્મ ધારણ કરવો પડે છે. પણ એ ત્રણેય ઉપર એટલે નિર્ગુણાવસ્થા થઈ જાય અને એ જીવને જ્યારે શ્રી યમુનાજીના વાલુકાજીનો સ્પર્શ થાય ત્યારે એ આત્માને અલૌકિક દેહની પ્રાપ્તિ થાય છે. એ તનુનવત્વ દેહની પ્રાપ્તિ ગૌલોકધામમાં થાય છે અને ત્યારે કહે ને કે બે સિદ્ધિ છે ને ઠાકોરજીને સંતોષ થવો. એટલે કે ભૌતિક દેહથી તો આપણે ઠાકોરજીની સેવા કરીએ એમાં સંતોષ થાય, પણ જે પરિપૂર્ણ સંતોષ થવો જોઈએ ને એ આત્માને જ્યારે અલૌકિક દેહ પ્રાપ્ત થાય, તનુનવત્વ દેહની પ્રાપ્તિ થાય ને આ દેહથી આત્માથી જ્યારે ઠાકોરજીની સેવા કરીએ ત્યારે પૂર્ણ સંતોષ ઠાકોરજીને થાય છે. એટલે અહીંયા શું કહ્યું તો કે અલૌકિક દેહ ધારણ કરીને ઠાકોરજીના ભગવદીય એ નવાનગર ગયેલા એ વાણિયાને દર્શન આપે છે. અને આપણી મહાપ્રભુજીની જ્યારે તિરોધાન લીલા થઈ ત્યારે અંત સમયે તેમણે માટી ઉપર બે શ્લોક રચીને અને શ્રીનાથજી સ્વરૂપ સ્વયં પધારીને 1.5 શ્લોક લખ્યો હતો અને જે 3.5 શ્લોક રચ્યા એ ચતુશ્લોકી ગ્રંથ નામે પ્રચલિત થયા જગતમાં, કે જે સંદેશો પાઠવીને ગયા છે. પણ આપણી સૃષ્ટિમાં ગોપાલાલજી, ગોવિંદલાલજી અને જમનેશ મહાપ્રભુજીની ત્રણેય અલૌકિક તત્વ સ્વરૂપની તિરોધાન લીલા થઈ ત્યારબાદ તેમણે અંત સમયે કોઈ સંદેશો નથી પાઠવ્યો મહાપ્રભુજીની જેમ. કેમ? કારણ કે આપણી પુષ્ટિ સૃષ્ટિ છે એ પંચભગવદીની કાણીથી ચાલતી સૃષ્ટિ છે. એટલે જોજો
ડોસાભાઈના પ્રસંગમાં પણ જોવા મળશે કે કાળા ઠક્કરને પોતાના જીવન પર્યંત જે નિંદક હતા તેને દર્શન આપીને ભગવત પુષ્ટ કરે છે. અહીંયા ભાણજીભાઈએ વાણિયા સાથે ભગવત પુષ્ટ કરી. એટલે પંચ ભગવદીની કાણીથી ચાલતી પુષ્ટિ સૃષ્ટિ હોવાથી ભગવદીઓએ સંદેશો પાઠવ્યો છે. અને એટલે એ ભાણજીભાઈ કેવા દિષ્ટાંત હતો, કહ્યું કે ભાલમાં મંગળરૂપ તિલક બિરાજે છે, ખંભે થેલો રહી ગયો છે, અને તેમને જય શ્રી ગોપાલ કરી વાણીઓ કહેવા લાગ્યો કે ભાણજીભાઈ આ થેલો લઈને વળી ક્યાં ચાલ્યા? એને તો ક્યાં ખબર છે કે બહાર ગયા હતા. એટલે એ કહે છે કે ચાલો આપણે અહીં સાફસૂફ કરીને બે ઘડી વિશ્રાંતિ લઈએ અને કૃપા કરીને મારી સાથે તમે ભગવત પુષ્ટ કરો. હવે એ ભગવત પુષ્ટ કરે છે અને તુરંત જ એક વૃક્ષ નીચે બેઠા અને વિવિધ વાત કરતા સમય ઘણો જ જતો રહ્યો છે. અને ત્યારે ભાણજીભાઈ કહેવા લાગ્યા, એ અત્યાર સુધી ગોપ્ય છે કે ભગવત પુષ્ટ અત્યાર સુધી જે પણ ભગવદીઓએ અલૌકિક દેહે દર્શન આપીને જેની સાથે પણ ભગવત પુષ્ટ કરીને એ શું થઈને એને અત્યાર સુધી આપણને પર્યાપ્ત નથી, ક્યાંય પણ એનું વર્ણન નથી એમ. અને કહ્યું ભાણજીભાઈ કે ભગવત પુષ્ટ કર્યા બાદ એ ખૂબ જ સમય જતો રહે છે. ત્યારે ભાણજીભાઈ કહે છે કે હું તો જમનાપાન કરવા જાઉં છું, હવે હું પાછા નથી આવવાનું. સર્વ વૈષ્ણવને મારા જય શ્રી ગોપાલ કહેજો. વળી હું તમને બતાવું એ સ્થળેથી અમુક રકમ કાઢીને સર્વ વૈષ્ણવો સાથે મળીને પ્રસાદ લેજો, ત્યારે જ મારા ચિત્તને શાંતિ થશે. હવે ભગવદીય જીવ એ હોવા છતાં જો જય ગોપાલ બોલાવવાનો મનોરથ કરવાનું કહેતા હોય તો આપણે તો મોહ માયાથી રચ્યા પચ્યા વૈષ્ણવ છીએ, તો આપણે તો જય શ્રી ગોપાલ બોલાવવાનો મનોરથ કરવો જ જોઈએ. એટલે એ મુજબ અનેક વાતો કરીને જીવનમાં છે ને છેલ્લી ક્ષણ છે ને વૈષ્ણવ તરીકેની રાખવી. આ નામના વ્યક્તિ ગયા નહીં, પણ તમારી ઓળખ કહે ને કે જીવનના અંત સમયે મૃત્યુ પછી વ્યક્તિના દેખાવની કે પહેરવેશની વાત નહીં થાય કે એને જીવન પર્યંત કેવો દેખાવ એનો હતો કે કેવા પહેરવેશ પરિધાન કર્યા હતા, પણ એના ગુણની વાત થશે. એટલે અંત સમયે છે ને ગુણથી ઓળખાણ રાખવું પોતાનું, કે આ નામના વ્યક્તિ નહીં પણ આ નામના પ્રભુના વાલા વૈષ્ણવ નિત્ય લીલામાં પધાર્યા. એ વૈષ્ણવની અંતિમ ક્ષણ એ અમૂલ્ય કહેવાય છે. એટલે કહે છે કે વાતો કરીને ત્યાંથી બંને જુદા પડ્યા અને વાણીઓ ગામને સીમાડે આવે ત્યાં તો શબ બળતું દીઠું. તેથી સર્વજનોને બધાને પૂછ્યું કે ગામમાંથી કોણ ચાલ્યું? ત્યારે બધાએ જવાબ આપ્યો કે ભાણજીભાઈ ચાલ્યા છે. અને આ સાંભળીને વાણીઓ તો ચકિત થઈ ગયો કે હમણાં તો મને ભાણજીભાઈ મળ્યા અને આ બધા કહે છે કે અહીંયા તો ભાણજીભાઈ ચાલી ગયા, એના અંતિમ સંસ્કાર થઈ રહ્યા છે. અને કહેવા લાગ્યા કે ભાણજીભાઈ તો મને હમણાં જ સામા મળ્યા, ખંભે થેલો હતો અને શ્રી જમનાપાન કરવા ગયા અને એવું કહ્યું ને અમે સાથે બેઠા હતા. ભાણજીભાઈએ મારા ઉપર કૃપા કરી અને કેટલીક ભગવત પુષ્ટ કરી છે. વળી એક બીજી વાત પણ કરી છે કે મારા ઘરના કરાની અંદર અમુક જગ્યાએ અમુક રકમ છે, એ કાઢીને હવે પ્રમાણ આપ્યું એને કે જો એને મળ્યા છે જગતના લોકો જાણે કઈ રીતે. હવે એ કહી શકતા હતા ને પહેલા, છતાં પણ એને પછી કહ્યું. કોને કહ્યું? વાણિયાને કહ્યું કે પ્રમાણિત થાય કે વાણિયાને મળ્યા હતા એમ. નહીંતર તો એની વાત કોણ માનવાનું હતું કે જે જતા રહ્યા હોય થોડા મળે. એટલે કહે છે કે ઘરના કરાની અંદર અમુક જગ્યાએ અમુક રકમ છે તે કાઢીને સર્વ વૈષ્ણવને પ્રસાદ લેવડાવીને મારા જય ગોપાલ બોલાવજો. અને એ સાંભળીને બધા એની ખાતરી કરવા રહ્યા તો જગતના લોકોને, એટલે ખાતરી કરવા માટે જાય છે કે તમે કહી રહ્યા છો એ વાત સાચી છે કે નહીં એમ. એટલે ખાતરી કરવા ઘણા જ ઉત્સુક થયા અને ત્યાંથી સર્વ પરવારીને ઘરે ગયા. કે કહે છે કે આ જગ્યાએ છે તો એ જગ્યાએ જોઈએ કે છે કે નહીં એમ રકમ. પુરુષોત્તમ પ્રકાશ બનાવી કીર્તિ એણે રાખી, હજી સુધી એ ગ્રંથ બધા સ્થળે રહ્યા વૈષ્ણવો ભાખી. ભાણજીભાઈએ પુરુષોત્તમ પ્રકાશ બનાવીને કીર્તિ અમર કરી દીધી છે. ઠાકોરજીનો ગ્રંથ રચ્યો, તેમની કીર્તિ અમર થઈ ગઈ ને જગતમાં. આવા અલૌકિક ઠાકોરજીના સેવા કાર્ય અલૌકિક કાર્ય કરીએ ને તો આપણે કીર્તિ નામના છે ને અમર થઈ જાય. ઠાકોરજીના પ્રસંગમાં એક આપણા નામનો ઉલ્લેખ થઈ જાય ને, કહે ને કે એ તો પદ્મશ્રી એવોર્ડ કરતાં પણ મોટું છે. એ તો જીવશે ત્યાં સુધી જ પદ્મશ્રી એવોર્ડને યાદ કરવામાં આવશે, પણ આ તો જીવતા નહીં હોય છતાં પણ કહે ને કે મરેલા જેવું જીવન કરતા જીવંત મૃત્યુ સારું, કે જેના સદવિચારો ઉપર આજે પણ હજુ આપણને જીવવાનું મન થાય છે. એટલે પુરુષોત્તમ પ્રકાશ બનાવીને કીર્તિ એણે અમર કરી દીધી પોતાની, જેથી હજુ સુધી એ ગ્રંથ વૈષ્ણવો વાંચીને લાભ લે છે. અને એની પાછળ એ જ મહાન પ્રસાદી આપણને સૌને મળી છે.
જે ઘરમાંથી ધન મળ્યું તેમાંથી સર્વ વૈષ્ણવને પધરાવીને પ્રસાદ લેવડાવી આનંદ મનાવ્યો અને જય ગોપાલ બોલાવ્યા છે. માટે એ રસનો સૌ અનુભવ લેજો, હરી ફરીથી પણ એ યાદ આપે છે. અને એવા ભાણજીભાઈ એ પરમ ઠાકોરજીની કૃપાને પાત્ર થયા, તેથી એ કૃપા પાત્ર ભગવદીય કહેવાયા. અને એની કૃપાનો કોઈ પાર નથી. હરિ એટલે સર્વ દુઃખ હરવા સમર્થ એવા શ્રી હરિ. ભગવાન જ્યારે ભક્તના સર્વ દુઃખ હરનારા હોય ત્યારે તેમાં કોઈ વિઘ્ન કરી શકતું જ નથી. કે જ્યાં ભક્તની રક્ષા કરનાર જ સ્વયં પ્રભુ ઊભા હોય તો એને પણ દુઃખ પણ સ્પર્શી શકવાનું હતું. એટલે ભગવાનનું સંયોગ એટલે કે જીવ અને પ્રભુનું મિલન એ સંયોગાત્મક સ્વરૂપ અને વિપ્રયોગાત્મક સ્વરૂપ એટલે કે જીવને પ્રભુનું વિરહ થાય કે ઠાકોરજી મને ક્યારે મળે, એટલે વિપ્રયોગ. બંને સ્વરૂપ એ રસરૂપ જ છે. મળે તો પણ રસરૂપ છે અને ન મળે તો પણ ઠાકોરજીનું સ્મરણ છે. એટલે બંને રૂપ એ રસરૂપ જ છે, દુઃખરૂપ નથી. માટે ભગવદ પ્રાપ્તિમાં કોઈ વિઘ્ન કરી શકતું નથી. જેમ માતા બાળકનું પોષણ ન કરે એ અશક્ય છે, એ તો પોષણ કરે છે, તેવી જ રીતે ભગવાન ભક્તને વિઘ્ન કરે એ અશક્ય છે. ભક્તને એ વિરહ તાપ કલેશથી આપોઆપ જ લૌકિકનો જે ત્યાગ અનુભવાય. કહે ને કે ઠાકોરજી જો દુઃખ દેશે ને તો લોકોને છોડવા નહીં પડે, લોકો જાતે છોડીને જતા રહેશે. એટલે તાપ કલેશથી જે આપોઆપ લૌકિકનો જે ત્યાગ થઈ જાય છે ને, કરવો પણ નથી પડતો. કહે કે દુઃખ આવે ત્યારે બધા લોકો ઓળખતા હોય એ પણ અજાણ્યા થઈ જાય. એટલે લોકોને છોડવા નથી પડતા પણ છોડીને જતા રહે છે. એટલે તાપ કલેશથી આપોઆપ લૌકિકનો ત્યાગ અનુભવાય છે. તે અત્યંત દુર્લભ છે. એવો ત્યાગ એ તપ, દાન, વ્રત વગેરે સાધનોથી પણ પ્રાપ્ત થતો. લૌકિકતાનો તો જે ત્યાગ છે ને એ કેટલું ગમે એટલું તપ, દાન, વ્રત કરે ને તો એ ત્યાગ સંભવ નથી કે જે દુઃખ માત્રથી થઈ જાય છે. આવો ત્યાગ એ કેવળ ભગવાનમાં દ્રઢ આસક્તિથી થતો હોય છે, બીજા કોઈ સાધનથી થતો નથી. ઠાકોરજીમાં જ્યારે દ્રઢ આસક્તિ હોય ને ત્યારે જીવનરૂપી થાળીમાં સુખ કે દુઃખ શું પીરસાયેલું છે ને એને પણ ન ખબર હોય, કારણ કે ઠાકોરજીની સ્વરૂપમાં એ નિર્મગ્ન હોય છે. પુષ્ટિ માર્ગમાં શ્રી પ્રભુજીની આજ્ઞા પ્રમાણે તેમની કૃપાથી ચાલે છે અને ભગવાનમાં સ્નેહ રાખી ભગવાનને પોતાનું સર્વસ્વ નિવેદન કરે છે. એટલે કે આત્મનિવેદન, એટલે આત્માથી હું નિવેદન થઈ ગયું એમ કે આત્માથી મેં સર્વ સમર્પણ કરી દીધું. અને એમના ઉપર સ્વયં પ્રભુ પ્રસન્ન થઈને અલભ્ય લાભ આપવાની ઈચ્છા રાખે છે. કોની ઉપર અલભ્ય લાભ આપવાની ઈચ્છા રાખે? તો કે જેણે આત્માથી સર્વ સમર્પણ કર્યું છે તેની ઉપર એ અલભ્ય લાભ આપવાની, ફળ આપવાની ઈચ્છા રાખે છે. અને તેથી તે ભક્ત એ ભગવાનના પ્રેમવાળા બને છે. અન્ય કોઈ રીતે ભગવદ પ્રેમ પ્રગટ થતો જ નથી. ઠાકોરજીની જ્યારે કહે ને કે પ્રેમ, આસક્તિ અને વ્યસન, યમુનાજીએ 3 ભક્તિની અવસ્થા અર્પણ કરે છે. પહેલા જીવને પ્રભુના પ્રત્યે પ્રેમ પ્રગટ થાય, પછી આસક્તિ થાય અને પછી છેલ્લી વ્યસન અવસ્થાને પહોંચી જાય કે ઠાકોરજી વગર એક પલ માત્ર પણ રૂચે જ નહીં. અને એટલે જ કહ્યું કે જિંદગીમાં દરેક વ્યક્તિને મહત્વ આપવું, કારણ કે સારા હશે ને તે સાથ આપશે અને ખરાબ હશે તે બોધ પાઠ આપશે કે મારે શું ન કરવું. જીવનમાં સુખ આવે ત્યારે સમજવું કે પ્રભુની કૃપા થઈ અને દુઃખ આવે ત્યારે સમજવું કે સત્કાર્ય કરવાનો પ્રભુએ શુભ અવસર આપ્યો છે. આ મંત્ર એટલું જ કહીશ કે આપ સૌ વૈષ્ણવના જીવનમાં આ નવા વર્ષની શરૂઆત અને પૂર્ણ વર્ષ એ સદવિચાર, સદભાવના અને સારા સંકલ્પથી થાય તેવી શ્રી ચરણમાં અભ્યર્થના ને શબ્દ શક્તિની ક્ષમા યાચના સાથે પ્રભુના પૂર્ણ કૃપા પાત્ર સેવક સ્તવા પટેલની સેવામાં કંડારેલી કેડી પર પગલી ભક્તિ મુજબ દાસના સર્વ પધારી ભગવદીય વૈષ્ણવના ભાવથી જય શ્રી ગોપાલ. ઉદાહરણ કારણ સોરઠ કર્યો પરદેશ ભજીએ, જન્મો જન્મ જમવેશ પ્રીત પુરવની પિયુજીએ પાળી શ્રી વલ્લભ કુળ વિશે
કપટ ને ક્રોધ માયા મોહ જંજાલ મકલેશ અરે પુષ્ટિ ભક્તિ તુયાણ में श्री गोपेंद्र नाम सरेश भजिए जन्म जन्म जमुनेश विष पनर प्रमाण प्रीते त्रोदश भक्ति प्रवेश अरंग भरि नाम दास गावे पुष्टि थकी परवेश भजिए जन्म 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 जमुनेश गोपाल लाल की जय जय बोलो श्री गोपेंद्र लाल की जय अरे जमुनेश प्रभु जी की जय जय बोलो श्री लाल जी महाराज की जय जय बोलो श्री यमुना महारानी जी की जय जय बोलो पंच भगवदियन की जय 13 તારીખને શનિવારે વૈષ્ણવને પ્રસાદ લેવડાવવાનો છે એટલે ભાઈઓ બેનો જેને થોડો ટાઈમ હોય એ 4:30 વાગ્યાથી 5 વાગ્યા સુધીમાં સેવામાં થોડા વધારી દેજો જેને જેવો ટાઈમ હોય ઓળખી ગોપાલ પહેલા પ્રસાદ જ છે પૂછે